હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? સવારમાં બધાને ગુડ મોર્નિંગ. તો આપણે જો માથે પોતું મારવા આવ્યા છીએ. જો આપણે પોતાને ડોલે તૈયાર છે ને હાલો આપણે જો પંખો શરૂ છે, બારી ખોલી નાખી છે. ચાલો હવે પોતું મારી દઈએ. તો જો આપણે સરસ મજાના પોતા મરાઈ ગયા છે. હવે જઈએ આપણે નીચે. ના તો આપણે મરાઈ ગયા છે અગાઉ. ચાલો હવે નીચે. જો અહીંયા આપણે સરસ મજાના પોતા મારી દીધા હતા. આપણે તો ફૂલે ચડાવી દીધા. તમે ચડાવો કે નહીં કોમેન્ટમાં લખજો. વાગી ગયા છે આપણે 11 અને આપણે ખાઈ છીએ પાપડ. જો હાલો પછી ઘડી નાખી રોટલા. મારે તો રોટલા થઈ જાય. મારા બા છે કે મેથી બાહુલે મેથી છે કો મરચાં નાખવા. હા વાહ મજા આવી જશે. તળેલા મરચા એમાં મેથી નાખેલી વાહ. હાલો હવે નાખવા શેકેલી મેથી મરચામાં નાખવા બહુ સ્વાદ આવે છે. તમે પણ ખાવશો કે કોમેન્ટમાં જરૂરથી લખજો. આપણે જો મેથી શેકાઈ ગઈ છે ને લઈ લીધી છે. હવે સારી રીતે વાટી નાખશું. કાબા હા જો મારા બા વાટશે હમણાં. સારી રીતે જો આમ વાટી લેવાની છે વેણે કરી. જો તમે આવી રીતે જ કરો કે જરા કોમેન્ટ કરો તો. જો દેશી તરીકો હો પણ ગામડાની મોજ. તો જો સરસ મજાની વાટી લીધી છે. જો આવી કરી નાખવાની હાવ. જો જો આપણે આવી રીતે આ ડબલામાં ભરી લઈશું. જો જ્યારે તળવા હોય તે આ સ્ટોર કરી લેવાની. જો પછી જ્યારે તળવા હોય તે નાખી દેવાની. આપણે મરચાં સુધારી લઈશું જો તળવા માટે. આપણા ઘરના છે હો. હા હવે નાખશું આપણે તેલ. ઈ ચૂલા ઉપર તળવાના હો. મજા આવશે વાહ વાહ. જો આપણે ચૂલે મૂકી દીધી છે તવી. તો મરચાં તળાય છે. તળાઈ જાય પછી મીઠું ને હળદર નાખવાનું ને બા. હા જો આપણે મરચાં તળાઈ જાય એમાં નાખશું મીઠું ઝીણું હો. જાડું નહીં નાખવાનું ઓગળે ની પાછું. એમાં નાખશું હા પછી નાખશું હળદર. પછી મેથી શેકેલી. પછી પાછા પણ ઘડીક સડવા દેવાના. જો બધું નાખી દીધું. પાછા મરચાં ઉડે બહુ. જો પછી મેથી નાખી દીધી ને હવે પાછી સડવા દઈશું ઘડીક. એટલે બધું સારી રીતે ભળી જાય. સરસ મજાના મરચાં આપણા તૈયાર. રેડી. તમે કઈ રીતે તળો જરા કોમેન્ટમાં લખજો. જો કેવા સરસ મજાના છે મરચાં તળેલા. અમે તો જો આવા જ ખાઈએ. જો તો તમે કઈ રીતે તળો જરા કોમેન્ટ કરજો. હવે આપણે બનાવવાનું છે બા શું છે કઢી છે. વાવ કઢી. કોને કોને ભાવે કોમેન્ટ કરજો. જો મારા બા તો મોરસી નાખે. ગોળ પણ તો નાખું છું. જો સાસ ને એમાં શું છે બા? એમાં છે મરચું ખાંડેલું, હળદર, ચણાનો લોટ, કોથમરી, લીલા મરચા. હા મરચા તો ખાસ. મીઠો લીમડો. જો ઈ ભાઈ શું લેવી લેવાનું. જો પછી એનો કરી નાખવાનો તડકો. અહીંયા થાય છે ભડકો. જો આ રીત તપેલી. જો હવે નાખે ચણાનો લોટ. તમને કઢી ભાવે કે નહીં કોમેન્ટમાં લખો તો. જો જો આપણે અહીંયા બકાલું છે ને આવી જશે. જો આવું કંઈક છે બકાલું અમારે. અલ્પા મેથી છે ને જો આ છે ગોળ. આ છે ધોળો જાંબુડો. કોને ઓલે છે ધોળો જાંબુડો કમેન્ટમાં કહેજો. આપણે હરીગવો છે જો અવડો શો છે બીજી વાર. તો આપણે મેથી જો સરસ મજાની. જો અહીં છે આપણે મેન મૂળા. મને તો બહુ ભાવે. જો હા જો મારા બા ખેંચે મૂળા. જો અને ઓલા પણ છે આપણે ગાજર. જો તો આ બધું આવું બકાલું છે. તમારે છે કે નહીં કોમેન્ટ કરજો. જો જો હવે મૂળા જો ગોતવા પડે આમાં. જાડા થઈ ગયા ને એટલે. જો મૂળા શા છે તમારે કેવા છે કોમેન્ટમાં કહેજો. જો આવા મૂળા છે. હાલો હવે ઘેરે. તો અહીંયા આપણે ગાજર છે. જો
આપણે ગાજર હજી તો નથી છે. અહીંયા આવી આપણે નાની મોટર કરવા દો. હા છે ખબર જ છે ડોડા. જો ગાજર તમારે છે કે નહીં આવું બધું કોમેન્ટમાં કરજો. જો આ તુર છે અમારે. તો તમને દેખાડું જો એક વસ્તુ. આ કયું ફૂલ છે? કોઈ નામ આવડે? જો કમેન્ટ કરો તો આ નામ આવડે કોઈને. જો તો જો આપણે સરસ મજાની કઢી પણ બની ગઈ છે. જો કોને કોને ભાવે જો કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. અમે જો બપોરા કરવા બેસી જાય. મૂળા છે, જો રોટલા છે, જો કઢી છે, તો સાઈઝ છે, આપણે જો મરસા છે, જો 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 અને અમે જો ખાતા ખાતા ઉલટા ચશ્મા જોઈ. જો જો ઘીવાડાનું શાક છે. જો આપણે જો આ બધું છે. હાલો બધા બપોરા કરવાના. આપણે જો ઉલટા જોઈ. કોણ કોણ ઉલટા ચશ્મા જોવે ખાતા ખાતા? જો મારી ગોળે જો તો કોમેન્ટમાં જરૂરથી લખજો. જો હાલો બધા જમવા. હવે અમે જમી લઈએ. જો એક ઉપર થઈ ગયું છે. જો તો ઘડીક પોરો ખાઈ લઈએ. તો ઘડીક ખુઈ જાય તો અમારે ખાટલા અહીં ઢળાઈ જશે. જો તમે બધા બપોર આરામ કરો કે નહીં જરા કોમેન્ટ કરજો. તો આપણે જો 4 જેવું વાગી જઈશું ને બધેથી વાળ નાખ્યું. હવે જો નાસ્તો જો બદામું ને એક લાલ જમરૂક. જો તમારે છે કે બદામું ભાવે તો હાલો. જો આવી ગયું ને મોઢામાં પાણી તો હાલો બદામું ખાવા. જો 6 વાગી જાય એટલે શાળામાં તો અંધારું થવા જ મળે. જો એટલે આપણે જો અમારા બાય ડોડા વાત લીધા. જો અને અમે જથા વાયર ફિટ કરવા. દો હાલો રોટલા ઘર નાખીને કે પછી અંધારું થઈ જશે. જો હાલો માન લે નીરી આવું. આપણે જો તાવડી મૂકી દીધી ને તાપે થઈ ગયો. હાલો ઘડી નાખી 2 રોટલા. તો જો આપણે પઠ્ઠામાં પાપડ શેકવાનું કામ શરૂ છે. જો દેશી તરીકે વાહ ગેસે શેકો તો સ્વાદ ન આવે. જો સુલી આવે મસ્તીનો. હમણાં શેકાઈ જશે. તમે આવી રીતે શેકો કે પછી ગેસે? તો આપણે ત્રણેય પાપડ સરસ મજાના શેકાઈ જશે ભઠ્ઠામાં. જો તમને ભાવે કે નહીં હાલો પાપડ ખાવા. દો અને જો આપણે તુરનું શાક બને છે. જો લીલી તુર વભા ઈ તે જો વાડીની આપણી તાજી તોડેલી એને સાથે છે ટમેટું નાખેલું. જો હવે નાખશે તેલ ને ઈ ભાઈ સુલે બનાવવાનું. ભાઈ તો સુલાની કઈ હાર આવે. તો ગેસ કરતા પણ મીઠું લાગે. અડધો રોટલો હાલતો હોય તો આખો હાલી જાય કબા. તો પછી એને હારે જો પાપડ. વાહ વાહ એટલે તાપે થઈ જાય. ચૂલે મૂકી દીધું છે શાક. આમાં બની જશે શાક તુરનું વભાઈ રસાવાળું. તમને ખબર તો છે હાંજ પડે ને દીવાબત્તી સાંભળે. હાલો દીવાબત્તી કરી નાખી. નકર ભગવાન કે આ દયું તો અમને હાવ ભૂલી જાય છે. હાલો દીવાબત્તી કરી નાખી. તમે કરો છો કે નહીં કોમેન્ટમાં કહેજો. તો હવે સાંજે થઈ હાંજ પડી ગઈ છે. જો વાળું કરવા બેસી ગયા છે. જો તુરનું શાક છે, સાઈઝ જો બબલું છે, ને જો પાપડ ને મરચાં ને રોટલા. જો ને ટીવી શરૂ કરી દીધી છે. જો હાલો બધા વાળું કરવા. ભૂખ લાગી અમે વાળું કરી લઈએ. જો આપણે ભાણાઈ કરીને આવ્યા છીએ. હવે આપણે હુઈ જઈશું પથારીમાં. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરો, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આજનો અમારો આવો દિવસ ગયો. તમારો કેવો ગયો કોમેન્ટ જરૂરથી કરજો. જો અને આ મારા આઈડીને ફોલો જરૂરથી કરજો. અને યુટ્યુબમાં આપણી ચેનલ છે દયા સરવૈયા નામની ચેનલ છે. તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. ગુડ નાઇટ બધાને.